શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે ઇનામ વિતરણ ટોપ 30 અને શ્રી ગણેશ આયોજક સંમેલન સમારંભ સંજીવકુમાર ઓડિટોરિયમ પાલ સુરત ખાતે યોજાયેલ હતો। સંસ્કૃત પાઠશાળાના બાળકો મંગલાચરણ દ્વારા દીપ પ્રાગટ્ય અને ગણેશજીની આરતી કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરી સ્વાગત પ્રવચન શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરતના કાર્યકારી પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કિટવાલાએ કર્યું, જેમાં ભારત સેવાશ્રમ સંઘ સુરતના પ્રમુખ પ.પુ. સ્વામી શ્રી અંબરીશાનંદજી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી, પારસી સમાજના અગ્રણી અને નાટ્યકાર પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયાજી, આરએસએસ ગુજરાત પ્રાંત પ્રતિસહ કાર્યવાહ શ્રી ડોક્ટર અખિલેશભાઈ પાંડેજી, ભારત સાધુ સમાજ દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વરજી, શ્રી મહંત શ્રી સીતારામદાસજી, મહંત શ્રી લક્ષ્મણ જયોતિજી, મહંત શ્રી બટુકગીરીજી, મહંત શ્રી વિજયાનંદજી, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના કાર્યકારી પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કિટવાલા, સુરત પોલીસ કમિશનર શ્રી વબાંગ અમીર, સુરત મહાનગરપાલિકાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન શ્રી દિગ્વિજયસિંહ બારડ, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના સંતો મહંતોશ્રીઓ, પ્રજાપતિ બ્રહ્મકુમારીના દીદી ફાલ્ગુનીબેન, શિક્ષણ જગતના અગ્રણીઓ, ડોક્ટર સેલના અગ્રણી, ઉદ્યોગપતિઓ, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના મહામંત્રી તેમજ હોદ્દેદારોશ્રીઓ, પ્રભારી પ્રભારીશ્રીઓ, સંયોજકોશ્રીઓ, સહસંયોજકોશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સહિત શ્રી ગણેશ આયોજકો યુવક મંડળના કાર્યકર્તાશ્રીઓ, ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વર્ષ 2025માં શ્રેષ્ઠ આચાર સંહિતાનું પાલન કરનાર ટોપ 30 આયોજક મંડળોને ઇનામ વિતરણ તેમજ સુરત શહેરમાં સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર શ્રેષ્ઠ આયોજક મંડળને સન્માનપત્રથી સન્માનિત કર્યા। સુંદર આયોજન કરવા બદલ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। HX24 ન્યૂઝ ગુજરાતી જય બગિયા સાથે નૈતિક રેશમવાલા સુરત। જય શ્રી ગણેશ। આજે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા શ્રી ગણેશ આયોજક સંમેલન અને 30 મંડળોને ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો। સંજીવકુમાર ઓડિટોરિયમ પાલ ખાતે આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામી અમરીશજી મહારાજ, પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર સીતારામદાસજી બાપુ અને સંતો લક્ષ્મણ જ્યોતિ બાપુ એ પધારીને સાથે સાથે ઉદ્ઘાટક તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીજી, અન્ય આરએસએસ વીએચપીમાંથી માનો વધારીને આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં એમને પોતાનો સહકાર આપ્યો હતો। અને આજે ગણેશ મંડળોને માન્ય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે માટી મૂર્તિનું અપીલ કરવામાં આવી છે તે આહવાનને સ્વીકારીને અમે લોકોએ નાટક પણ ભજવ્યું અને દરેક મંડળોએ પણ સંકલ્પ લીધો કે અમે પણ માટી મૂર્તિ અભિયાનને તમે સહકાર આપીશું। અને આજે આ 30 મંડળોને ખૂબ સારી રીતે ઇનામ વિતરણ કરીને એ ખૂબ ખુશ થઈને ગયા છે। એ લોકો પણ સંકલ્પ કર્યો છે કે અમે ખૂબ સારી રીતે આ ઇનામ વિતરણમાં સહકાર આપતા રહીશું।